नमस्कार मित्रों, अमारी चेनल में तमारुं स्वागत है। डाकोરના ओवरब्रिज ઉપરથી રવિવારે રાત્રે તરસવા ગામનો સંઘ અંબાજી પગપાળા જઈ રહ્યો હતો ત્યારે બ્રિજના લોખંડના પાટા ઉપર એક 17 વર્ષીય પદયાત્રીનો પગ અડી જતા કરંટ લાગ્યો હતો, જેથી બ્રિજ ઉપર પટકાયેલા પદયાત્રીને ડાકોરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સોમવારે તેમની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી હતી। જોકે તેમજ માર્ગ અને મકાન વિભાગના ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ લગાવ્યો હતો અને તેમજ ત્યારે મિત્રો યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે। તો વડોદરાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામથી છેલ્લા 17 વર્ષથી પગપાળા સંઘ અંબાજી જાય છે। ચાલુ વર્ષના સંઘ રવિવારે ત્યારે ડાકોર ત્યારે ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કપડવંજ રોડ તરફના બ્રિજના લોખંડના પાટા ઉપર પદયાત્રી હર્ષકુમાર પરમારનો પગ અડી જતા તેને કરંટ લાગ્યો હતો। જોકે પરિણામે બ્રિજ ઉપર પટકાતા સંઘના પદયાત્રીઓ એકઠા થઈ ગયા હતા અને હરીશને રાત્રે 10 વાગે 108 એમ્બ્યુલન્સ માપતે ત્યારે ડાકોરના સબ ડિઝાસ્ટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર આપ્યા બાદ સોમવારે રજા આપવામાં આવી હતી અને હાલતમાં સુધારો થતાં હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો।